દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે દ્રશ્યો જે છે ડુંગળીનો આ પાક છે, ફર્સ્ટ ક્લાસ લહેરાતો આ પાક છે, ગરીબોની કસ્તુરી જેને કહેવામાં આવે છે. જો કદાચ નીકળ્યા પછી ભાવ વધે તો ગૃહિણીઓનું બજેટ ખોરવાય છે અને એના આંખમાંથી આંસુ આવે છે, અને પકવ્યા પછી જો ભાવ ન મળે તો ખેડૂત ચોધારે રડે છે. પરંતુ અત્યારે આ જે મોલ જે ઊભો છે આ ખેતરની અંદર, એ ખેતરની અંદર ઓલવિન એક્સપ્રેસ પહોંચી છે. અને આની અંદર એવું તો શું કર્યું કે ડુંગળી પકવતા પહેલા આ બાણ જોઈ અને ખેડૂત અત્યારે મલકાઈ રહ્યો છે. રાજકોટ જિલ્લાનું વાંકાનેર તાલુકો અને વાંકાનેર તાલુકાનું મૈકા ગામ, અને મૈકા ગામના મંજુરભાઈ કે જેમણે મંજૂર છે તમામ વસ્તુ કે જે આની અંદર વાપરી છે, કબૂલવા માટે તૈયાર છે. આપણે વાત કરીશું મંજુરભાઈ સાથે, જઈશું. જી મંજુરભાઈ, ડુંગળી ફર્સ્ટ ક્લાસ બનાવી છે, પહેલા તો તમારું પૂરું નામ, ગામ અને મોબાઈલ નંબર જણાવજો. મારું નામ મંજુર હુસૈન બાદી, ગામ મૈકા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી, રાજ્ય ગુજરાત. બરોબર છે. મોબાઈલ નંબર 9510213325. કેટલા દિવસની આ ડુંગળી થઈ? 44 દિવસની ડુંગળી થઈ. શું લાગી રહ્યું છે, શું કર્યું? ડુંગળીની અંદર મેં ઓલવિન વન્ડર પ્લસ નો ઉપયોગ કર્યો છે. તો એની અંદર મને શું કહે ગ્રોથ સારો એવો મળ્યો છે, અને તંતુમૂળનો વિકાસ બહુ ઘણો બધો છે એમ. બરોબર છે. પહેલા વર્ષ કેટલા વર્ષોથી ડુંગળીની ખેતી કરો છો? ડુંગળીની ખેતી 2-3 વર્ષથી કરું છું એમ. અત્યારે ઓલવિન વન્ડર પ્લસ વાપર્યા પછી તમને શું લાગે છે? ડુંગળીનો શું કહે ગ્રોથ જે 60 દિવસનો હોય ને એ મને 44 દિવસમાં મળ્યો છે એમ. અચ્છા, મતલબ ચમત્કાર થઈ ગયો એવું લાગે છે? હોય એમ. અચ્છા. તો શું બીજું શું તમને ફાયદા આના દેખાયા તમને? બીજું શું કહેવાય, મૂળની બહુ સંખ્યા મોટી છે, અને હવે ગાંઠિયો બંધાવવા માંડ્યો છે. ગાંઠિયા બંધાવવા 44 દિવસમાં ગાંઠિયા બંધાવવાનું ચાલુ થઈ ગયા છે. બરોબર. તો મૂળ દેખાય છે તમને કઈ કોઈ જગ્યાએ એવું કઈ બતાવશો અમને જરા? આ બાળ વખત મૂળ દેખાય. જો આ મૂળ છે, સામે બંને મૂળ અડી ગયા છે. અચ્છા. આખા જમીનની અંદર મૂળ જ છે એમ, કોઈ જગ્યા બાકી નથી કે અહીંયા કણે તંતુ મૂળ ન હોય એમ. અચ્છા. મતલબ તંતુ મૂળનો વિકાસ વધારે, એટલે તંતુ મૂળ વિકાસ વધારે થાય એટલે સ્વાભાવિક વસ્તુ છે, ખોરાક પ્લાન્ટ વધારે લે. બરોબર છે. એક મિનિટ આપણે અહીંયા જરા બતાવીશું. કોરી જમીન છે આમ તો, એટલે ધાડ તો પડે છે થોડી. પાણી આપવાનું બાકી છે? જો પાણી આપવાનું હોય. અચ્છા. પાણી આપેલું હોય તો વધારે શું કહેવાય તંતુ મૂળ સંખ્યા દેખાય એમ બહારથી નહીં. અચ્છા. એટલે મૂળની સંખ્યા મૂળ વધારે છે એમ ને? ઘણી બધી. અચ્છા. આ શું બધા દેખાઈ રહ્યા છે મૂળ? તો મંજુરભાઈ, મૂળ તો તમે બતાવી દીધા, અને પાછળ જરા કદાચ કેમેરો ફેરવશો તો આનું જે બાણ જે છે એ બાણ તમે અહીંયાથી જુઓ ને, તો આ બાણ તો જ સુધી તંદુરસ્ત અને હુષ્ટપુષ્ટ દેખાય છે. મતલબ કે ખોરાક બનાવવાની જે એની જે પ્રક્રિયા કરી એ ઝડપી થાય છે અને વધુ થાય છે. શું કહેવું છે? ઓલવિન વન્ડર પ્લસ નો અનુભવ કેવો રહ્યો તમારો? ઓલવિન વન્ડર પ્લસ નો અનુભવ સારો રહ્યો મારું છે. મારું માનવું એવું છે કે એક વખત ઓલવિન વન્ડર પ્લસ પાય અને પછી તમે ખુદ જાતે રિઝલ્ટ જોવો, અને થોડુંક છોડી દેજો એટલે તમને લોકોને આઈડિયો આવે એમ, ખેડૂત મિત્રોને. તો મંજુરભાઈ અત્યારે કહી રહ્યા છે કે ઓલવિન વન્ડર પ્લસ ડુંગળીના પાક માટે સૌથી સારામાં સારું કારગર સાબિત થયું છે. અને કંપની પણ કહે છે કે જ્યારે તમે ઓલવિન વન્ડર પ્લસનો ઉપયોગ કોઈ પણ પાકની અંદર કરો ત્યારે એક પાળીઓ અવશ્ય છોડો. કેમ કે અમે ખાલી વાતો નથી કરતા, અમે ગેરંટી આપીએ છીએ આપને ઉત્પાદનની, અમે ગેરંટી આપીએ છીએ આપને પ્રોડક્શનની, કે જે તમે ઈચ્છો છો. અને એ પ્રોડક્ટ એ જે છે ઓલવિન વન્ડર પ્લસ છે. અને આ ઓલવિન વન્ડર પ્લસ કે જેણે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ને સમગ્ર ભારતમાં ધૂમ મચાવી છે. તમે પણ ડુંગળીનો પાક કરતા હોય અને તમે પણ ખાતર નાખવાની જો ઈચ્છા ધરાવતા હોય તો રામ સાઇટ્સનું ઓલવિન વન્ડર પ્લસ એ તમારા પાક માટે કાફી છે.